ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મોટી ખબર, ડાંગ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવા માટે ભાજપના ઉમેદવારે અરજી કરી છે। સૂર્યકાંત ગાવિતનું ફોર્મ રદ કરવા માટે ભાજપના ઉમેદવાર વિજય પટેલે અરજી કરી। સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન કરાયું હોવાનો આ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દસ્તાવેજી પુરાવા સાથે ભાજપના ઉમેદવારે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારીને અંગે ફરિયાદ કરી છે અને જો ચૂંટણી અધિકારી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ નહીં કરે તો કોર્ટમાં જવાની પણ વાત વિજય પટેલે કરી છે। તો સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરાયું હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેને લઈને જ સૂર્યકાંત ગાવિત કે જેમનો ફોર્મ રદ કરવા માટે અત્યારે ભાજપના ઉમેદવાર અરજી તેમણે કરી છે। 173 ડાંગ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ઇન્ચાર્જની જવાબદારી। 173 ડાંગ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલ અને તેમના ડમી ઉમેદવાર દશરથભાઈ પવાર, તેવી જ રીતે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સૂર્યકાંતભાઈ અને ડમી ઉમેદવાર મોતીલાલભાઈ લગભગ ગઈકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, એ સમાપ્ત થયો। આજે તમામ જે આવેલા ફોર્મ છે એની ચકાસણી ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલ તરફથી મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે સૂર્યકાંતભાઈ કોંગ્રેસના ઉમેદવાર છે, મોતીલાલભાઈ પણ ડમી ઉમેદવાર છે। આ બંને ઉમેદવારોએ તારીખ 15ના રોજ જે એફિડેવિટ આપી હતી એમાં સંખ્યાબંધ ભૂલો હતી। એફિડેવિટમાં ખાનાઓ ખાલી હતા, જેને પરિણામે ચૂંટણી અધિકારીશ્રીએ તેઓને નોટિસ પાઠવી હતી। આ નોટિસના આધારે તેઓએ ગઈકાલે બીજી એફિડેવિટ સુપ્રત કરી હતી, પરંતુ આ બીજી એફિડેવિટમાં પણ સંખ્યાબંધ ભૂલો હતી। નંબર 1, એમણે જે અત્યારે 2020નું એક નોટિફિકેશન બહાર પાડ્યું છે કે ભાઈ આનું સ્પેસિફિકેશન મુજબ જે ફોર્મેટ છે એ સ્પેસિફાઈ ફોર્મેટ જ એફિડેવિટનો આધાર હોઈ શકે, એનું પાલન થયું નથી। આ ખૂબ ગંભીર બેદરકારી છે અને એના કારણે ફોર્મ રદ થવાને પાત્ર છે। બીજી વાત રહી કે નામદાર સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે એફિડેવિટની અંદર કોઈ પણ કોલમ બ્લેન્ક રાખો। બ્લેન્ક હોય, એકવાર ચૂંટણી અધિકારી પાસે ફોર્મ આવે, ચૂંટણી અધિકારી છે ઇન્ટિમેશન આપે કે તમે આ પાછા ફિલિપ કરો અને કોઈ પણ સંજોગોમાં તમે બીજી એફિડેવિટ સુપ્રત કરો, પરંતુ બીજી એફિડેવિટમાં પણ સંખ્યાબંધ જગ્યાએ આ બ્લેન્ક કોલમ રાખવાના કારણે તેમનું ફોર્મ રદ થાય છે અને આ સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે। આ પણ અમે વાંધો લીધો છે। ત્રીજો મુદ્દો છે કે તેમને બીજી એફિડેવિટ જે 16 તારીખે રજૂ કરી છે એ એફિડેવિટમાં